રિસ્પોન્સિબિલિટી એ એક કેચ ધ રેનનો પાર્ટ છે, જેમાં મુખ્ય એનો જે હેતુ છે તે વરસાદના પાણીનો જળ સંચય કરવાનો એનો મુખ્ય આશય છે. આ કોન્સેપ્ટના અંતર્ગત આપણે વરસાદના પાણીને મહત્તમ જમીનમાં ઉતારી શકીએ એ પ્રકારના કામો કરવાના છે, જેમાં પર્કોલેટિંગ વેલ છે અને અન્ય પણ પ્રોજેક્ટ એની અંદર કરવાના આવનાર સમયમાં આવશે, જેમાં મહત્તમ વરસાદનું પાણી જમીનમાં ઉતરે એને સંદર્ભમાં રાખીને આપણે આ કામ કરવાનું છે. હાલમાં આપણે પર્કોલેટિંગ વેલ જે કર્યા છે તેમાં લગભગ 550થી ઉપરના પર્કોલેટિંગ વેલ કરવાનો આપણે એક એમ રાખેલો છે અને એમ 1000ના આસપાસ પર્કોલેટિંગ વેલ આપણે કરવાના છે, જેમાંથી લગભગ 147 સ્થળે પતી ગયા છે. લગભગ 300 કરતાં વધુ સ્થળ ઉપર કામગીરી ચાલુ છે. બાકીના હાલમાં એક્વિફર ડેટાના ધ્યાનમાં રાખીને ફિઝિબિલિટી સર્વે ચાલી રહ્યા છે. એટલે આવનારા એક વરસાદ આવનારું ચોમાસું એટલે એક વર્ષ સુધીમાં મહત્તમ આ કામગીરી કરી શકીએ એ દિશામાં કામગીરી કરી. રોડ રસ્તામાં પણ આપણે જે વિસ્તારમાં જે રસ્તા ઉપર વધારે વોટર લોગિંગ થતા હોય છે એવા બધા લોકેશનોને એક્વિફરના ડેટાના સાથે કનેક્ટ કરી અને ક્યાં આગળ મેક્સિમમ પાણીને જમીનમાં આપણે ઉતારી શકીશું એને ધ્યાનમાં રાખીને અને ત્યાં આગળ પણ પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવશે,